વિદ્યાર્થી મિત્રો મજામાં આપણે 13મું ચેપ્ટર જોતા હતા ઉત્પાદન ઉદ્યોગો, જેની અંદર વાત આપણે કરી હતી કે ઉદ્યોગ એટલે શું અને ઉદ્યોગનું મહત્ત્વ શું હતું. તો કે ઉદ્યોગની વ્યાખ્યા પહેલાં તો આપણે કરી શકીએ કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ બને. હવે આ મોબાઈલ છે તમારા હાથમાં, એ કાંઈ આપણે કાંઈ ચંદ્ર કે મંગળ ઉપરથી જ નથી લેવા. એ વસ્તુ શું છે તો કે એની અંદર પ્લાસ્ટિક હશે, કાચ હશે, પછી કોઈ સિલિકોન કે એવા ધાતુઓ હશે. એ બધાય ધાતુઓ છે એણે ભેગા કરી અને એની અંદર ટેકનોલોજી ને કાંઈ કેમિકલ ને બીજું ત્રીજું પ્રોસેસ કે કરી અને બનાવ્યું એક સાધન, અને એ છે એ મોબાઈલ. કાગળ છે તો કાગળ શેમાંથી બને તો કે ભાઈ વૃક્ષો છે, ઘાસ છે, અમુક કેમિકલ્સો છે એ ભેગું કરી અને એનું કાગળ બનાવે. સિમેન્ટ છે તો કે ભાઈ પથ્થરો છે, કેમિકલ છે, રેતી છે, એવો બધો પદાર્થ છે એને દળી અને પાવડર જેવું કરી અને બનાવે એ રેતી છે. તો એનો જે ઉદ્યોગ, આ બધા ઉદ્યોગ છે. ટૂંકમાં આપણે જે જરૂરિયાત હોય અને એ માણસને ઉપયોગી થાય એવી કુદરતી સાધનો છે એમાં મિક્સ કરી. સિમેન્ટ કાંઈ રેડીમેડ તો નથી મળતી, મળે છે દરિયાની રેતી જેમ કુદરતી રીતે મળે, પણ રેતી ક્યાંય ભાઈ સિમેન્ટ ક્યાંય કુદરતી રીતે મળે તે કે નહીં. બે ચાર વસ્તુનું કૃત્રિમ બંધારણ ભેગું કરવું. ઉદ્યોગનું મહત્ત્વ શું છે એ પણ આપણે વાત કરી કે જેટલા દેશો વિકસિત છે તો એ વિકસિત દેશોમાં ઉદ્યોગો છે એ ફૂલા ફાયલા છે. કેમ કે નવી નવી વસ્તુઓ બનાવે, એ બનાવી અને વિશ્વને જે જરૂરિયાત હોય એ આપે. નવા આ કોરોનાની રસીઓ છે તો કે ભાઈ એ વિદેશમાં બને અને વિદેશવાળા છે આપને વેચે, તો આપણો પૈસો ક્યાં જાય? બધોય આપણે પૈસા કમાય અને ક્યાં દઈએ તો કે એ લોકોને, તો એ લોકો રૂપિયાવાળા થાય. સમજાય છે વાત? અને આપણે છે એની પાસે ખરીદા જ કરીએ, આપણે ગ્રાહક હોઈએ. એ બધા દેશો છે એ વેપારી છે, એ વસ્તુ બનાવીને વેચે. ઘણી વખત તો એવું હોય છે કે આપણી પાસેથી કાચું મટીરિયલ્સ લઈ જાય. આપણી પાસે કેમિકલ્સની ઇન્ડસ્ટ્રી છે તેની પાસેથી ભાઈ થોડીક વસ્તુ આ લાવો, થોડીક આ લાવો, થોડીક આ લાવો, બધી લઈ જાય અને એમાં સંશોધન કરીને બધું ભેગું કરીને નવી દવા બનાવે. માનો કે એક્સ, વાય અને ઝેડ આ 3 નામના કેમિકલ્સથી દવા બનાવતા હોય. એટલે એ લોકો શોધે કે ભાઈ કોરોનાની અંદર એક્સ, વાય અને ઝેડ આ 3 જાતના દવા તમે ભેગી કરો એટલે કોરોનાની રસી બની ગઈ. એની પાસે પેટર્ન હોય. એટલે આપણી પાસેથી 5 રૂપિયાનું એક્સ મગાવે, 5 રૂપિયાનું વાય મગાવે ને 5 રૂપિયાનું ઝેડ મગાવે. અને એટલે એ લોકો કેટલામાં 15 રૂપિયામાં આપણી પાસેથી લઈ જાય. અને પછી ખર્ચો ને એ બધું કરે એટલે 5 રૂપિયા બીજા ચડે એટલે 20 રૂપિયામાં ત્યાં પડ્યું. પછી એને ભેગું કરી નાખે, એમાં કંઈક બીજા સુધારા વધારા કરી નાખે અને પછી એ વસ્તુ આપને 100 રૂપિયામાં વેચે. આપણી પાસેથી 15 ને ખર્ચો ચડે એટલે 5 રૂપિયા બીજા, જવાના 5 રૂપિયા થાય ને ટ્રાન્સપોર્ટેશન, એટલે 15 રૂપિયામાં. આ તો ખાલી આંકડો છે એમને અંદાજે તમને સમજાવવા માટે. એટલે 15 ને 5 ખર્ચો એટલે 20માં થાય. પછી ત્યાં કેમિકલની જે ફેક્ટરી હોય એમાં સંશોધન કરીને ભેગું કરે. શીશી સરસ મજાનું ખોખું બનાવે. 5 રૂપિયા એનો ખર્ચો એટલે 25 રૂપિયામાં બને. પાછા અહીંયા પહોંચાડવાના 5 બીજા એટલે 25 ને 5 30માં. તો એ લોકોને તો 30 રૂપિયામાં એ પહોંચી ગયું. છતાંય આપણી પાસે કેટલા ખખે રહે? 100 રૂપિયા. જોકે એમાં આપણા વેપારીઓના એને ગાળા હોય મોટા મોટા, પણ છતાંય આપણો પૈસો કમાઈને ક્યાં જાય તો કે એની પાસે. એમ કપાસનું ઉત્પાદન, રૂનું ઉત્પાદન કોણ? તો કે ઇન્ડિયાવાળા કરે. પછી એ લોકો આપણી પાસેથી કપાસ લઈ જાય, ત્યાં જઈને એની ફેક્ટરીમાં બનાવે અને કાપડ મોંઘું આપને મોકલે. પીટર ઇંગ્લેન્ડ બોલો કંપની આવે ને, ડેનિમ ને પીટર ઇંગ્લેન્ડ ને. હવે ડેનિમના જીન્સ ખરીદો એટલે ઓછામાં ઓછા 2500-2000 રૂપિયા થાય. તો ડેનિમના જીન્સની અંદર શું એ લોકો કંઈ હીરામોતી ટાંકે તો કે નહીં? આપણી પાસેથી લઈ જાય ને એની કંપનીઓ છે એ થોડુંક ટેકનોલોજીને થોડીક ઊંચી હોય એની પાસે, એટલે મૂળભૂત તો એની કંપની ઉપડી ગયેલી. એટલે એ ડેનિમ ને કિલર ને એવી બધી વસ્તુ છે એ બ્રાન્ડનો માર્કો મૂકી દે અને થોડીક ટેકનોલોજી આપણા કરતાં સારી વાપરે, આપણા ઓના કરતાં. એટલે કપાસ અહીંથી લઈ જાય કેટલાનું તો કે ભાઈ 1300 રૂપિયા મણ. તો ત્યાં જઈને એની એક મણમાંથી 10 જીન્સ બનાવે. આપણે અહીંયા જીન્સના મણ તો 400-500 વાળા હોય ને એની કંપનીના હોય તો કે 1000-1200 વાળા. પીટર ઇંગ્લેન્ડ ભાઈ, અમારે પીટર ઇંગ્લેન્ડ નહીં, પીટર ગોંડલ, પીટર રાજકોટ, પીટર જુનાગઢ, પીટર અમરેલી, પીટર જામનગર એવું હોય તો બતાય. પીટર ઇંગ્લેન્ડ અમારે નથી લેવું, કાંઈક મોંઘું પડે. એટલે રૂપિયાવાળા થાય એટલે દેશમાં વિકાસ થાય. ખેતી એવી વસ્તુ છે કે સરકાર ખેતી ઉપર ટેક્સ ન નાખે. કેમ કે મનાય છે, ખેડૂતો એકદમ તો બિચારા પહેલેથી ગરીબ જ છે. આપણો દેશ ખેતી પ્રધાન છે, ખેડૂતો છે માંડ 2 પાંદડે હોય, એની ઉપર ટેક્સ નાખે તો ઓહાપો બોલે.
એટલે ઉદ્યોગ સ્થાપવો ભાઈ, અને ઉદ્યોગ ઉપર ટેક્સ નાખો, ટેક્સ નાખશે એટલે સરકાર પાસે પૈસા આવશે ને સરકાર સદ્ધર બનશે એટલે દેશનો વિકાસ થશે. બસ એવી નીતિ. આગળ પછી ઉદ્યોગોનું વર્ગીકરણ કર્યું હતું કે ભાઈ કૃષિ આધારિત અને શું કહેવાય, કૃષિ આધારિત અને બીજી બધી બાબતો ઉપર આધારિત વર્ગીકરણની અંદર વાત કરીએ. ઘણી વખત એવું હોય કે કૃત્રિમ હોય ને ઘણી બરાબર છે કે કૃષિ આધારિત. તો કૃષિ આધારિત કઈ કઈ વસ્તુ છે તો પહેલાંની વાત કરીએ તો કે સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત ખેતી ઉપર. પછી એના જે ભાગ હતા એ આપણે જોયા હતા કે ભાઈ કૃષિ આધારિતની અંદર સુતરાઉ કાપડ ક્યાં થાય, કેવી રીતે છે. પછી શણ કાપડનો ઉદ્યોગ જે બંગાળમાં અને બાંગ્લાદેશ બાજુનો દેશ છે એ નંબર 1 ઉપર છે, આપણું બંગાળ છે એ નંબર 2 ઉપર છે. રેશમી કાપડ ક્યાં ક્યાં થાય એ પણ આપણે વાત કરી હતી. હવે આપણે જોઈએ કે આ કાપડના ઉદ્યોગ દેશમાં કઈ કઈ જગ્યાએ છે. જો આ બ્લેક કલરનો ગોળ રાઉન્ડ છે એ સુતરાઉ કાપડ. તો સુતરાઉ કાપડ ક્યાં ક્યાં છે તો કે જો અહીંયા મદુરાઈ, કોઈમ્બતુર, પછી પુણે, મુંબઈ, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત, જલગાંવ, ઇન્દોર, દેવાસ, ઉજ્જૈન, વર્ધા, મહારાષ્ટ્રનું છે ને વર્ધા. પછી આ બધા જે છે પછી ગ્વાલિયર, આગ્રા, મુરાદાબાદ એ બધા વિસ્તારો છે બરાબર છે. અને અહીંયા જો હુગલી નદીના કિનારે હાવરા ને હુગલી ને મુર્શિદાબાદ ને એ બધી જગ્યાએ છે, એ બધી જગ્યાએ આ સુતરાઉ કાપડ છે. પછી આ જે બ્લુ કલરનું ત્રિકોણ છે એ ઊની કાપડ, ઊન. તો ઊનની અંદર એક તો બેંગલુરુ છે, પછી મુંબઈ પણ છે, પછી પોરબંદરમાં ઊનનું કાપડ થાય ને અમદાવાદમાંય છે, આ બાજુ મિર્જાપુરમાં છે. અને આમ જોવા જાય ઉત્તર ભારતની અંદર બિકાનેર, જયપુર, ગુરગાંવ, આગ્રા, શાહજહાંપુર, પછી પાણીપત, લુધિયાણા અને અમૃતસર અને બારામુલ્લા એ જગ્યાએ બધી જગ્યાએ શું છે તો કે ઊની કાપડ. પછી રેશમી કાપડ જે ચોરસ ગુલાબી છે તો કે એમાં મૈસૂર છે, બેંગલુરુ છે, કોલર છે, બેલગાંવ છે, બાંકુર છે, મુર્શિદાબાદમાં છે, વારાણસીમાં છે પણ, અને આ બાજુ અનંતનાગ ને શ્રીનગર આ બધાની અંદર રેશમી કાપડનો ઉદ્યોગ છે. એટલે જે નકશો છે આપણો એમાં જે પોઈન્ટ બતાવ્યા એ બધા એના છે. આગળ ઊની કાપડ ક્યાં ક્યાં થાય, શું છે, કૃત્રિમ કાપડની વાત કરીએ, ખાંડ ઉદ્યોગ આ બધા કૃષિ આધારિત છે. તો એની અંદર કે ભાઈ એક જ મિનિટ, હા, ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. કુટીર ઉદ્યોગ સૌથી વધારે ઊની કાપડ જેની મિલો છે એ પંજાબમાં છે. ઊન જે છે ને લુધિયાણા, આપણા જે કોટ ને સ્વેટર ને આવે છે ને ઓલા તિબેટિયનવાળા વેચવા આવે તો એ ત્યાંથી બનાવતા હશે, પણ લુધિયાણાવાળા છે ને એ સૌથી વધુ સૌથી સસ્તા હોય. આપણે અહીંયા સ્વેટર કોટ લઈએ ને 700 ને 800 ને 1000 ને 1200 રૂપિયામાં મળે આપણે, પણ લુધિયાણાની અંદર હોલસેલ બજારમાં 200 ને 300 ને 400 રૂપિયામાં તો સારામાં સારું મળે. એ વેપારીઓ છે એ તો 250 વાળો લાવી અને અહીંયા 500માં વેચે, 300 વાળો છે એ 700માં વેચે, 400 વાળો છે 800 1000માં વેચે કોટ. સ્વેટરો છે એ ઊન ને એ બધું જે કાપડ છે એ બધું લુધિયાણા ને એ સાઈડ બહુ સસ્તું મળે. એટલે સૌથી વધારે ઊની કાપડ મિલો પંજાબમાં છે, પંજાબ છે લુધિયાણાનું એનું. ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે, મહારાષ્ટ્રમાં પણ ઊની કાપડ બને છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોનું કેન્દ્ર છે. જામનગરની અંદર ડિગઝામ એ છે એ ઊની વસ્ત્ર બનાવે છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે. ધારીવાલ છે, લુધિયાણા છે અને અમૃતસર. રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગલુરુ મુખ્ય કેન્દ્રો છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે. એમાં અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડની નિકાસ થાય. આપણા જે ઊનનું કાપડ છે એ ત્યાં નિકાસ થાય છે. એમાં પાછું ખાસ વસ્તુ એવી હોય કે જે સારી ક્વોલિટી જે હોય છે ને એ બધું વિદેશમાં મોકલી દે. પછી જે વાહે ડૂચો વહીતો હોય ને એ ભારતવાળા પહેરે, કારણ કે આપણા બધા દેશી તમંચા. આપણે ઊનની શું જરૂર છે, બધા ઘેટા જેવા જ છે. આ મગજમાં તો ભગવાને એવું બધા માનતા હતા, પણ હવે બધા એજ્યુકેશનવાળા થયા છે, બધા શિક્ષિત થયા છે, સુવિધાવાળા થયા છે, આર્થિક રીતે સારું થયું છે. નહીતર તો પહેલાંના માણસો છે બિચારા ગમે એવા ધાબળા ને ગોદડા ને તૂટેલા કપડામાંથી ગોદડાને ઓઢીને સૂઈ લેતા. હજી ગામડાની અંદર તમે જોજો ખાટલા ઉપર સફેદ ગોદડું પાથરે. મહેમાન આવે ત્યારે, મહેમાન આવે તો જ સફેદ ગોદડું પાથરવાનું. પૂછજો તમારા વડીલોને કે સફેદ ગોદડાનો ઉપયોગ ક્યારે થાય, તો કે મહેમાન આવ્યા હોય તો ઓઢવા માટે, તો કે રજાઈ આપવાની, કપાસની એની બનેલી હોય તો. એટલે બાકી તો ઘરની અંદર જૂના ગોદડા જે ચીથરા હોય એના જ ગોદડા બનાવતા.
પણ હવે આર્થિક રીતે સારું થયું તો મહેમાનને હવે ગોદડા પાથરીને ખાટલાની હવે સોફા સેટની અંદર મહેમાનને બેસવામાં આવે છે. ઓઢવા માટે એવા રજાઈ કે ગોદડાની જાડા સરસ મજાના શિયાળાની અંદર તો બ્લેન્કેટ આવી ગયા ઊની. તો આ બધી વસ્તુઓ છે હવે આપણે પણ વાપરવા માંડ્યા છીએ. કેમ કે આર્થિક રીતે બધાને સગવડ અને સુવિધાઓ થવા માંડી. મિલમાં બ્લેન્કેટને આ બધી વસ્તુઓ બનવા માંડી છે ને આપણે લઈ શકીએ છીએ. સરળ છે, બહુ મોંઘા નથી હોતા. અને પહેલાંના સમયમાં શું હતું, બધું મોંઘું હતું અને માણસો પાસે પૈસા નહોતા. એટલે શું કરતા, કપાસ ઘરનો હોય તો એ કપાસનું રૂ છે એ બનાવી અને સરસ મજાના બરાસે ટાંકા ભરી અને સરસ મજાની રજાઈ બનાવી નાખે. અને એમાં ઘરની સ્ત્રીઓ છે એ દોરેથી હાથેથી સીવી લે અને એની અંદર સરસ મજાની ડિઝાઇનો પાડે, ત્રાસ ને થાળીથી ને એમાં ડિઝાઇનો પાડે. એટલે ફ્રીની અંદર કામ પોતાના ફ્રી સમયની અંદર ઘર બેઠા થઈ જાય ને ખર્ચો કાંઈ નહીં. એટલે આવી બધી બાબતો હતી. કૃત્રિમ કાપડની વાત કરીએ તો કે માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરતલી ન પડવાના કારણે આ ઉદ્યોગે પણ સારો વિકાસ કર્યો છે. માનવ નિર્મિત રેસા, માનવ છે એ બનાવે રેસા, કુદરતી ન હોય પણ કૃત્રિમ રીતે એ રેસાઓ બનાવે છે. પોલિસ્ટર કહીએ ને એ, તો એની અંદર પાછું મજબૂત હોય, કરતલી ન પડે, બધું ઘણું ખરું હોય. આ ખાદી છે આપણે કહીએ એમાં કરતલી પડી જાય, પણ જે અમુક રેસાઓ એવા હોય છે કે જેમાં કરતલી જ ન પડે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવાય છે. કપાસના રેસા ને પછી બીજા કૃત્રિમ એ પણ એમાં મેળવી છે, જેની અંદર કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. કેરળમાં છે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ. સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે. ગુજરાતમાં તો સુરત, વડોદરા, પછી મહારાષ્ટ્રની અંદર તો કે મુંબઈ, પછી સુરત, વડોદરા અને અમદાવાદ જો એ ગુજરાતના છે. પછી કાનપુર છે એ ઉત્તર પ્રદેશનું છે, મહારાષ્ટ્રમાં મુંબઈ છે, પછી પશ્ચિમ બંગાળમાં કોલકાતા છે, તમિલનાડુમાં ચેન્નઈ છે, મોદીનગર ક્યાંય એવું આપણે ખબર નથી. ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો કે ખાંડ ઉદ્યોગ છે એ શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે. હા, શેરડીમાંથી ગોળ બનાવવો. આપણે હવે તો પહેલાં તો ઓલા ગોળના ડબ્બા આવતા આખા 25-25 કિલોના, ઘરની અંદર ગોળ બહુ ખવાતો. હવે તો ગોળ બહુ ઓછો ખાય છે અને વધીને ઓલા કિલો એકના રાજભોગને એવા ડબલા આવે ને 50 અને 60 કિલો, 2 કિલોનું હોય તો 80 કિલો આવે, 5 કિલો 4 કિલો કે એવા ગોળના ડબલા છે ને રેડીમેડ લઈ આવે. હવે નથી ખાતા. અમે નાના હતા ત્યારે સવારના પોરમાં કે ગમે ત્યારે ભૂખ લાગે ને ત્યારે ગોળ, ઘી ને માખણ ખાઈ લેવાનું. ઘી ન હોય તો માખણ, ગોળ ને માખણ ને રોટલી એવું બહુ ખાતા. હા, અને પહેલાંના સમયમાં ખાંડ પણ નહોતી. ખાંડની ફેક્ટરી, ખાંડ છે ને એ અંગ્રેજો લાવ્યા, બાકી આપણા દેશમાં ખાંડ બહુ હતી નહીં. સાકર ને એ બધું વિદેશથી આવતું. અને પહેલાંના સમયમાં બૂરો હતો એકદમ. ગોળ છે ને એને વધુ પકવી નાખે એટલે પીળા કલર જેવું, ખાંડ જેવો પાવડર જેવું હોય. એટલે શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે. ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે. આપણે ખાંડ એ પુષ્કળ બનાવીએ છીએ. પાકિસ્તાનમાં પણ પુષ્કળ ખાંડ બને છે, બાજુના દેશમાં. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે. કેમ કે શેરડી વાઢીએ, હવે શેરડી વાઢી નાખી હોય ને પછી એને આપણે સૂકવી નાખીએ. તમને ખબર હોય તો આપણે શેરડીના સાઠા ઘરમાં પડ્યા અઠવાડિયું 10 દી થઈ જાય પછી એમાંથી રસ ઓછો નીકળવા માંડે. શું કરવા કે એ છે એ સુકાઈ જાય. આમ અંદર ખાંડનું પ્રમાણ હોય ને, ભેજ સુકાઈ જાય એટલે ખાંડ એમાં ને એમાં જામી જાય, પછી છોતામાંથી સરખું ન નીકળે. એટલે 24 કલાકમાં તેને ફટાફટ ગમે એમ કરીને પીલી નાખવી પડે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે. નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય. પાણી સુકાઈ જાય એટલે શેરડીમાંથી જે રસ ઓછો બહાર આવે, શેરડીને પીલે એટલે રસ ઓછો આવે. અને રસ ઓછો આવવાના કારણે શું થાય કે એના તત્વો છે એ શેરડીના સાંઠા છે અથવા તેના છોતા હોય એમાં રહી જાય. તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળોએ જ સ્થાપવામાં આવે છે. કપાસ હોય, કપાસ તો આપણે ગુજરાતમાં થાય તો અહીંથી વિદેશ મોકલે, તો અહીંથી જીનવાળા લઈ જાય, જીનવાળા પેકિંગ કરે, પેકિંગ કર્યા પછી યાર્ડમાં જાય ને યાર્ડમાંથી પછી ત્યાંથી વહી જાય વિદેશમાં, ત્યાં જઈને કંપનીમાં જાય તો એ 15-20 દિવસ મહિનો દિવસ થાય તો વાંધો નહીં. પણ શેરડીને તો શું કરવું પડે કે જ્યાં શેરડીનું ઉત્પાદન હોય ત્યાં નજીકમાં જ એનું ફેક્ટરી નાખવી પડે. એટલે
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે. ગુજરાતમાં ક્યાં ક્યાં તો કે બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તાલાલા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થપાયો છે. તાલાલા ગીરની ફેક્ટરી બંધ થઈ ગઈ છે છેલ્લા 6-7 વર્ષ થયા. કેમ કે તાલાલા ગીર મારું વતન છે. અમે પણ ખૂબ શેરડી વાવતા હતા અને ફેક્ટરીની અંદર ખાંડસરીની અંદર અમે પણ શેરડી મોકલતા હતા અમારા ખેતરની, એટલે મને ખ્યાલ છે. અને હજી ગોળના રાબડા કહેવાય, સિચોડા કહેવાય, ત્યાં હજી ગોળનું પિલાણ છે. એટલે ઘણીવાર શેરડીનું ઉત્પાદન થાય. કેમ કે ગીરની અંદર શેરડી વાવવા માટે પુષ્કળ પાણી જોયો. એટલે પાકિસ્તાનની અંદર પણ શા માટે કે આ સિંધુ ને સતલજ ને રાવી ને આ બધી જે નદીઓ છે એનાથી નીકળી છે, એટલે પુષ્કળ પાણી છે અને પાણીની હિસાબે એ લોકો છે એ શેરડી વાવે છે અને ખાંડનું ઉત્પાદન કરે જ છે. એટલે ગુજરાતની અંદર આ બધા સ્થળો છે. એમાં કોડીનાર પણ બંધ થવાની હતી, ઉનાની લગભગ બંધ થઈ ગઈ છે. કેમ કે ભાવને ઘણી વખત વધઘટ થતા હોય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે અને પુષ્કળ પાણી જોઈએ. ઘણી વખત મોરું વરસ થાય, વરસાદ નબળો થાય તો ઉનાળે, કેમ કે 12 મહિને પાક થાય શેરડી. આ દિવાળીએ વાવો ત્યારે આવતી દિવાળીએ એની અંદર ખાંડ વ્યવસ્થિત બને અને પછી એનું પિલાણ થાય. તો ઉનાળે વરસાદ, ચોમાસું નબળું હોય તો ઉનાળે કેમ પાવું? એટલે આવી બધી પરિસ્થિતિ થતી હોય છે. પછી આગળ વાત કરીએ ખેતી આધારિત, તો કે ભાઈ કાગળ ઉદ્યોગ. કાગળ ઉદ્યોગમાં વાત કરીએ તો પોચું લાકડું, પછી વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. પોલું લાકડું એમાંથી કાગળ બને, વાંસમાંથી પણ બને, ઘાસ હોય જે ડૂચો કૂચો એમાંથી પણ બને, શેરડીના કૂચા વગેરે કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. તો ગુજરાતમાં કયા સિટીની અંદર તો કે અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે, જે કાગળ ઉદ્યોગ. પછી ખનિજ પર આધારિત ઉદ્યોગ. ઓલા હતા કૃષિ ઉપર આધારિત, હવે વાત કરીએ ખનિજ ઉપર. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, પછી એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. ઓલા ખેતી આધારિત હતા, હવે આ ખનિજ તત્વો જે કાંઈ પણ હોય જમીનમાંથી કે કાંઈ પણ નીકળે એમાંથી બનાવેલા. તો એની વાત કરીએ તો કે ભાઈ ક્યાં છે તો કે લોખંડ, પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. તો વાત કરીએ લોખંડ અને પોલાદ. તો લોખંડ અને પોલાદ ઉદ્યોગની વાત કરીએ તો કે આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. લોખંડ અને પોલાદ છે ને એ તો આધુનિક સમયની અંદર ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. તમારે નવી ઉદ્યોગ સ્થાપવું હોય, ફેક્ટરી નાખવી હોય તો ફેક્ટરી શેની બને? હાલો, દિવાલો તો તમે પથ્થરની બનાવો, પણ અંદર મશીનરી, સ્ટીલ હોય, લોખંડ હોય, આ બધા મશીનરી આવે. આપણે વાહનો જોઈએ, બસ કહીએ, 4 વ્હીલ કહીએ, જે કાંઈ પણ છે તો એમાં શું જોઈએ તો લોખંડને એવું બધું જોઈએ કે નહીં. મોબાઈલની અંદર એસેસરીઝ હોય તો કાચ હોય, પ્લાસ્ટિક હોય, પણ એ સિવાયનું તો કે અંદર તાંબુ, પિત્તળ કે જે કાંઈ પણ જોતું એ પણ જોઈએ. પંખા બનાવો, ટ્યુબલાઇટ બનાવો તો એની અંદર બધા જે છે એ વસ્તુ જોઈએ છીએ. મકાન બનાવો તો એમાંય સ્લેબ ભરવામાં લોખંડ જોઈએ. કોઈ પણ વાહન ટેકનોલોજી, નટબોલ્ટ હોય, વાડીના સાધનો હોય, સાતી હોય, ટ્રેક્ટર હોય, બાઇક હોય, એ બધું લોખંડમાંથી જ બને ભાઈ. લોખંડ, પતરા, બરાબર છે, પોલાદ બધું. એટલે આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય. એટલે લોખંડને આ બધું છે આધુનિક સમયમાં જરૂરિયાત થઈ ગઈ છે, એટલે ચાવીરૂપ ઉદ્યોગ છે. જમીનના પેટાળમાંથી જે કાંઈ પણ નીકળે ને એમાંથી લોખંડને બધા જુદા જુદા ઓલા હોય છે ને પદાર્થો, એને જુદા પાડે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. વર્ષોથી આ લોખંડ બનાવે છે. દમાસ્કમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી. દમાસ્કસ, હવે દમાસ્કસ નામનું સિટી હશે કે દેશ હશે, એ તલવાર બનાવતા, તો એના લોખંડની આયાત ભારતમાંથી કરતા એ લોકો. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તામિલનાડુના પોર્ટો નોવામાં સ્થપાયું. આધુનિક લોખંડ, પહેલાં તો કાચું લોખંડ હશે, પણ આધુનિક લોખંડ બનાવવાનું તો કે તમિલનાડુના પોર્ટો નોવામાં.
પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું હતું. શરૂમાં હોય ને સક્સેસ ન જાય, પછી રહીને સક્સેસ જાય. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. પશ્ચિમ બંગાળની અંદર ન્યા છે કાચા લોખંડનું ઉત્પાદન શરૂ થયું. 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. જમશેદપુર ટાટાવાળા છે ને, એણે આ શરૂઆત કરી ઝારખંડની અંદર, અને એ ઉત્પાદન મોટે પાયે થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલ બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. કર્ણાટકમાં ભદ્રાવતી નામનું જે સ્થળ છે ત્યાં કારખાનું સ્થપાયું. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ સાઉથમાં છે ને ત્યાં, અને સેલમ એટલે તમિલનાડુની શરૂઆત થાય. સેલમની હળદર આવે એ સેલમ ને આપણે બાજુનું કયું છે સિટી ને એ બધું. સેલમ જો કે મોટું સિટી છે, અને એટલે ત્યાં પણ સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ, અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. તો લોખંડ શેનું બને તો કે લોખંડ કે પોલાદ બનાવવા માટે તો કે લોહ અયસ્ક, જે લોહના તત્વો હોય એ, પછી કોલસો જોઈએ, ચૂનાનો પથ્થર હોય, ચૂનાનો પથ્થર પણ જોઈએ ભાઈ, અને મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત થયો છે. ગુજરાતમાં હજીરા, સુરત પાસે છે ને હજીરા, ત્યાં પણ એક મિની પ્લાન્ટ બરાબર છે સ્ટીલ માટેનો સ્થાપિત થયો છે. ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલને સોંપવામાં આવ્યો છે. એક ટાટાવાળા છે એ પોતાની રીતના સ્વતંત્ર બધું બનાવે છે, બાકી બધાનો જે વહીવટ છે એ કોણ કરે છે? પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલ પાસે. સેલનું આખું નામ શું છે? તો કે એસ એટલે સ્ટીલ, એ એટલે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. એ સોંપવામાં. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. લોખંડ બનાવવામાં ભારતનું સ્થાન 5મું છે. ચીનવાળા અને બીજા દેશવાળા હશે લોખંડ બનાવતા જ હશે. આગળ લોખંડ અને પોલાદના સંકુલ ક્યાં ક્યાં છે જો એની વાત કરીએ, ક્યાં ક્યાં બને છે. એક તો જમશેદપુર જોર્યું અહીંયા છે, આપણે અહીં બતાવી જ દઈએ. જો આ જમશેદપુર, પછી બર્નપુર ને દુર્ગાપુર ને બોકારો ને એ બધું જે છે ને એ બધા આ ઉત્તર પૂર્વના બધા રાજ્ય. પછી રાઉરકેલા ને ભિલાઈ ને હજીરા, જો આ સુરત બાજુ છે ને ગુજરાતનું, જો અહીંયા રહ્યું. પછી વિજયનગર, ભદ્રાવતી ને સેલમ જ્યાં કર્ણાટકનું છે તે, બરાબર. એટલે ત્યાં બધાય લોખંડને ઉત્પાદનના બધાય થાય છે. તમારા નકશામાં છે જ, પેજ નંબર 107 ઉપર જોઈ લેવા. પછી એલ્યુમિનિયમની ગાળણની વાત કરે છે. તો કે લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગની વાત કરીએ તો એલ્યુમિનિયમ ગાળવાનો છે. લોખંડ પોલાદ પછી એલ્યુમિનિયમ. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે એલ્યુમિનિયમ. આપણે ઘરની અંદર જો લોખંડના વાસણ હોય તો કટાઈ જાય, પણ એલ્યુમિનિયમ છે એ કટાતું નથી. હા, એ થોડુંક હળવું હોય છે, વજનમાંય હળવું હોય ને, પાછું મજબૂતાઈ હોય છે, બીજાની જેમ સાવ ન હોય. કાંસાના વાહનો છે ને એ હાથમાંથી તાસરી કે પડી જાય ને તો તૂટી જાય, કેમ કે એ સખત ધાતુ હોય એટલે એ તૂટી જાય. પિત્તળ છે, ત્રાંબુ છે, એ થોડુંક મોંઘું પડે, પણ એલ્યુમિનિયમ પાછું સસ્તુંય પડે છે. એટલે ટીપાઉપણું એટલે તમે ટીપી નાખો અથવા તો ત્રાસું બાંગું થઈ ગયું સીધું થઈ જાય. અને વિદ્યુત સુવાહકતા, એમાં વીજળી છે એ પણ વાહક થઈ જાય, અને ગરમ કરો તો ગરમ થાય હોતે, અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ શેમાંથી બને તો બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમની સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે. એલ્યુમિનિયમની સાથે બીજી કેટલીક ધાતુ, આ પ્લેન છે ને પ્લેન, એ એલ્યુમિનિયમ હળવી ધાતુ છે અને ટકાઉ ને મજબૂત હોય. કેમ કે પ્લેન છે એ ઓનું જો બનાવે ને લોખંડનું તો ઉડી જ ન શકે. આ એ ભાઈરે ભદા જેવું ઉડે જ નહીં. જાજુ પેટ્રોલ જોઈએ, જાજા માણસો ન બેહાડવા પડે. એટલે એલ્યુમિનિયમ ને એવા બધા જે પદાર્થો છે, ધાતુ છે ને એના ભેગા બીજા પદાર્થો નાખીને હળવું અને મજબૂત બનાવે. એટલે મોટર બનાવે, રેલવે અને હવાઈ જહાજ ને ઘણું બધું બનાવે છે.
એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવું હોય તો 40 થી 50% ખર્ચો તો વિદ્યુતમાં, બોલો, વીજળીમાં વહી જાય, કેમ કે જાજી વીજળી જોતી હશે. આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં ઉદ્યોગ સ્થપાય છે. જ્યાં બોક્સાઇટ મળતું હોય, બોક્સાઇટ નામના જે પદાર્થ છે એ, અને જ્યાં જળ વિદ્યુત પાણીના ડેમ ને એમાંથી સીધી કાચી વીજળી આવતી હોય તો ત્યાં ઇઝીલી થઈ શકે, અથવા તો પવન ચક્કી દ્વારા હોય તો વીજળીની જરૂર પડે, એટલે વિદ્યુત બહુ પુષ્કળ જોતો હશે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાના સ્થપાયા છે. આ બધા વિસ્તારમાં છે એ એલ્યુમિનિયમના કારખાના છે. તાંબુ ગાળણ, હવે તાંબાની વાત આવે. વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. તાંબુ જે છે ને, આપણે ઘરની અંદર જે પણ ઇલેક્ટ્રોનિક્સ વાયર હોય ને તો એની અંદર તાંબુ હોય, કેમ કે એક તો એલ્યુમિનિયમ એવી વસ્તુ છે કે 2-3 વાર તમે આમાં બેવડું વારો ને તો બટકી જાય, તૂટી જાય. મજબૂત ખરા, પણ આમ નરમ બહુ ધાતુ રહી ને, બરાબર છે, એટલે થોડીક નરમની સાથે સખત જેવું, એટલે 2-4 વાર એલ્યુમિનિયમનો વાયર આમ કરો ને તો તૂટી જાય. પણ તાંબાના વાયર હોય ને તો એ તમે 10-12 વાર આમ કરો તો ઘડીકમાં ન તૂટે. અને પાછું વિદ્યુતનું વધારે સુવાહક, એટલે જેટલા પણ વીજળીના તાર છે, આ તમને ખબર હોય તો આપણે જીબીના થાંભલા છે એમાં તાર હોય એ એલ્યુમિનિયમ ને એવા બીજા કડક વાયર ને બધા મિક્સ વાયર હોય. પણ પંખાની અંદર ને આપણા ટ્યુબલાઇટની કોયલ હોય કે જે કાંઈ પણ હોય ને ઘરના વાઇડિંગ હોય તો એ બધું છે એ તાંબુ છે એનો ઉપયોગ કરે, કેમ કે મજબૂત થોડુંક થાય. હોમ મજબૂત નહીં, પણ ટૂંકમાં જે બેવડું વરે તૂટી ન જાય. એટલે વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ ICC દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. તો કે ભાઈ આ તાંબાના ઓગાળી અને એનું ગાળણ કરીને ફિલ્ટર કરવાનું, એ તો કે ઝારખંડના ઘાટશિલા. 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ SCL, H એટલે હિન્દુસ્તાન, C એટલે કોપર ને L લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું છે. SCL છે એની અંદર આ કરવામાં આવ્યું છે તાંબા ઉદ્યોગનું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે. આ તાંબુ છે એ આપણે જેટલી જરૂરિયાત પડે એટલું થતું નથી, એટલે વિદેશમાંથી આયાત કરીએ છીએ. પણ જો કોઈ માણસ તાંબાની અંદર ફેક્ટરી નાખે ને એનું ઉત્પાદનને પુષ્કળ કરવા માંડે તો અહીંયા આપણે જરૂરિયાત છે જ ઘટે છે અમુકનું. અમુક વસ્તુ એવી હોય છે કે આપણે બહાર મોકલીએ છીએ, આ કાપડ ને બીજું ને ત્રીજું ને, આપણે અહીંયા તો જરૂરિયાત હોય એના કરતાં જાજુ છે એટલે વિદેશ મોકલી દઈએ. પણ આ તો અહીંયા ઉત્પાદન ઓછું થાય છે, છતાંય અમુક જગ્યાએ છે, બરાબર છે. અને એ મોટી મોટી ફેક્ટરીઓ છે એ કરે છે, કેમ કે આને કદાચ ફેક્ટરીઓ નાખવા માટે કરોડો અબજો રૂપિયા જોતા હશે. રસાયણ ઉદ્યોગની વાત કરીએ તો રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. રસાયણો 2 પ્રકારના છે. કેટલા પ્રકારના? 2 પ્રકારના. એક કાર્બનિક રસાયણો અને એક છે અકાર્બનિક રસાયણો. એક કાર્બનિક અને બીજું અકાર્બનિક. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ, પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે, જે પેટ્રોલિયમ ને આ બધી પદાર્થો છે એના ઉપરથી બનતું છે. અને બીજું છે અકાર્બનિક. તેના ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ, રસાયણ તથા દવાઓમાં થાય છે. જે આપણે પ્લાસ્ટિક બનાવીએ છીએ ને, રિલાયન્સના દાણા અને આ પીપી બેગ, જે કાંઈ પણ બેગ હોય છે પ્લાસ્ટિકના જબલા ને એ કાંઈ, તો એ જે છે એ રિલાયન્સના દાણા જે પેટ્રોલિયમમાંથી બને છે. અને એ કૃત્રિમ રબર ને એવું બધું છે એ પ્લાસ્ટિકની વસ્તુઓ ને રંગ ને એ બધું છે એ આમાંથી બને છે, બરાબર છે, કાર્બનિક રસાયણમાંથી. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ, રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. કેમ કે ખનિજ તેલ બનતું હોય, રિફાઇનરીઓ છે, આ રિલાયન્સ પેટ્રોલ રિફાઇનરી એ બધું છે તો એની નજીક બને, કેમ કે એમાંથી કાચો માલ મળે ને એમાંથી આ બધી વસ્તુ બને. અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. અકાર્બનિક રસાયણ છે એમાં આ બધા વસ્તુનો ઉપયોગ થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશમાં ભારતનું સ્થાન મહત્વનું છે. જંતુનાશક દવાઓ અને એની અંદર વિકાસશીલ, વિકસિત નહીં, હજી આપણું વિકાસ થઈ રહ્યો છે. આપણે ગતિવાળા છીએ, દોડીએ છીએ, બેઠા નથી.
આપણે હાવ મંદાય નથી અને હાવ સક્સેસય નથી, પણ આપણે સક્સેસ બાજુ ગતિ કરીએ છીએ. તો વિકાસ દેશોમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. રસાયણ ઉદ્યોગોમાં ભારતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. આપણા દેશની અંદર રસાયણ ઉદ્યોગ છે, એમાં ગુજરાત છે, એનું સ્થાન બહુ સારું છે. અંકલેશ્વર ને ભરૂચ ને એ બધું સારું છે. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. તો કે આપણા ગુજરાતમાં, ભારતની અંદર ગુજરાત છે એ રસાયણ ઉદ્યોગ બહુ સારા છે. રાજકોટમાં પણ છે, એમાં છે પણ બહુ ઓછા, પણ છતાંય વડોદરા, અંકલેશ્વર ને ભરૂચ, અંકલેશ્વર તો વાત પૂછોમાં, પુષ્કળ કેમિકલની જ ફેક્ટરીઓ છે. આપણે ગુજરાતમાંય છે ને રાજકોટમાંય છે, પણ વધારે પડતું આ તો ન્યા બને છે. બરાબર, અહીં સુધી આપણે રાખીએ. પછીનું જે અધૂરું બાબત છે એ આગળના લેક્ચરમાં જોઈશું.